एलोपैथी, आयुर्वेद एवं योग। SGVP होलिस्टिक हॉस्पिटल। મારું નામ જયંતિભાઈ એન પટેલ. મારી ઉંમર 73 વર્ષ. મને હરણિયા ગાંઠની બહુ દિવસથી તકલીફ હતી. એમાં બે બાજુ ગાંઠો હોવાથી હું SGVમાં દાખલ થયો. ત્યાં મને તપન સાહેબે તપાસ કરી અને કલ્પેશ સાહેબને બેના સહયોગથી મારું ઓપરેશન કર્યું. ઓપરેશન બહુ સરસ રીતે થઈ ગયું અને મને શ્વાસની હાર્ટની તકલીફ અને ડાયાબિટીસ અને સુગરની બીમારી હોવા છતાં મારું ઓપરેશન સક્સેસ થઈ ગયું. આજે હું ઓપરેશનના ટાંકા કઢાવવા માટે આજે આવ્યો છું. આજે એકદમ હું રેડી છું. મારું નામ ડૉક્ટર તપન શાહ છે. હું જનરલ ગેસ્ટ્રો અને લેપ્રોસ્કોપિક સર્જન છું. આજે આપણે જયંતિભાઈ સાથે બેઠા છીએ. એમના એક કેસ વિશે આપણે થોડી વાત કરીએ છીએ. આમ સામાન્ય રીતે હર્નિયા એટલે સારણગાંઠ ઘણા બધા લોકોને થતી હોય છે, પણ જયંતિભાઈનો કેસ એટલા માટે આજે આપણે વાત કરીએ છીએ કારણ કે એમની તકલીફ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હૃદયની તકલીફ, શ્વાસની તકલીફ, સાથે સાથે એમનું હૃદય ખાલી 25% કામ કરતું હતું. એટલે ઓપરેશન એક મોટી ચેલેન્જ હતી. આમાં સર્જનને તો ચેલેન્જ હોય છે, પણ એનેસ્થેશિયા એટલે જે બેભાન કરવાનું હોય છે એમાં પણ એક ચેલેન્જ હોય છે, કારણ કે આપણે પૂરા બેભાન ના કરી શકીએ અને સ્પાઇનલ એનેસ્થેશિયા એટલે કમરના ભાગમાં સોય નાખીને પણ બેભાન ના કરી શકીએ. એના માટે બ્લોક એનેસ્થેશિયા જે સ્પેશિયલાઇઝ એનેસ્થેટિસ્ટ હોય એ જ કરી શકે છે. એટલે આપણે હર્નિયા બ્લોકમાં ડૉક્ટર કલ્પેશ ગોકલાની સરે એમને હર્નિયા બ્લોક આપ્યો અને મેં એમનું બંને બાજુનું સારણગાંઠનું ઓપરેશન કર્યું.